જ્યારે કોઈ વ્યક્તિ મરવાની વાત કરે છે ત્યારે એ કોઈ એટેન્શન લેવાની વાત હોતી નથી, ના એ જીવન સાથે સમજોતા કરવાની વાત હોય છે. એના મનમાં થઈ રહેલું પેન કે જે સફરિંગમાં કન્વર્ટ થાય છે, એ ઇમોશનલ પેનને આદમી દૂર કરવા માટે સુસાઇડલ ટેન્ડન્સી કે સુસાઇડલ થોટ્સ તરફ આગળ વધે છે. જ્યારે આવા કોઈ પણ સાઇટ યા તો સિમ્ટમ્સ દેખવામાં આવે ત્યારે પ્લીઝ એને ઇગ્નોર ના કરો. તમારો પૂછેલો એક ક્વેશ્ચન એ વ્યક્તિ વિશેષ માટે એક હોપ બનીને આવી શકે છે. જ્યારે મેં મારી ઓપીડીમાં એક 16-17 વર્ષની દીકરીને સુસાઇડ ટેન્ડન્સી માટે જોયું ત્યારે મને એમ થયું કે શું આ વ્યક્તિની ટેક કેર યોગ્ય સમય કરવામાં આવ્યો હતો? કેમ કે આજકાલની લાઈફમાં પિયર પ્રેશર, સોશિયલ મીડિયા, કમ્પેરિઝન, કેરિયરની અનસર્ટેનિટી, પેપર લીક જેવી ઘટનાઓના લીધે ઘણીવાર મન પર બહુ મોટી અને ગહેરી અસર થતી હોય છે. ત્યારે તેના સપોર્ટમાં અને પ્રોફેશનલ હેલ્પમાં કોઈ એને મળી આવે તો એ વ્યક્તિની જાન બચાવી શકાય છે. જેમ હાર્ટ એટેકના પ્રિવેન્શન માટે, ફિઝિકલ હેલ્થ માટે લોકો મહેનત કરે છે, એમ સુસાઇડલ પ્રિવેન્શન માટે પણ જો થોડુંક ધ્યાન આપવામાં આવે તો ઘણા લોકોનો અમૂલ્ય જીવ બચી શકે છે. ધન્યવાદ.